યુગ ઋષિનો સંદેશ. બીજાના દોષોની ઉપેક્ષા કરો. પોતાના દોષો જાહેર કરીને આંતરિક શુદ્ધતા પ્રાપ્ત કરવી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી બીજાઓના દોષ જોવાની પ્રવૃત્તિનો ત્યાગ કરવાનું પણ છે. મનમાં ભરેલી બુરાઈઓની દુર્ગંધથી ઓછું નુકસાન નથી થતું, તે પણ બહુ ખતરનાક છે. આથી મનને દોષોમાં બહુ રસ ના લેવા દેવો જોઈએ, પછી તે આપણા હોય કે બીજાના. જે માણસ બીજાઓમાં પોતાના કરતાં વધારે દોષ જુએ છે તે ફક્ત દોષો જ નથી શોધતો, પરંતુ પોતાના માટે બળતરા અને ક્ષોભ જ શોધે છે. તેના કારણે મનુષ્ય સંતોષી કે સુખી બની શકતો નથી. તેની વાણી અને વ્યવહારમાંથી હંમેશા છીછરાપણું જ ટપકે છે. જો ગુણોનું ચિંતન કરવામાં ના આવે અને ફક્ત અવગુણો પર જ દૃષ્ટિપાત કરીએ તો આપણા દરેક પરિજનમાં બુરાઈઓ અને દોષો દેખાશે. તેથી સ્નેહ, આત્મીયતા, સૌજન્ય તથા પ્રેમપૂર્ણ વ્યવહારમાં ઘટાડો થશે. એનાથી જીવનમાં સુખનો અભાવ વર્તાશે. પોતાના બાળકોના નાના મોટા દોષોને પિતા ભૂલી જાય છે તે સાચી દૃષ્ટિ છે. મા જો પુત્રોની ભૂલોને શોધ્યા કરે તો તેને દંડ દેવામાંથી જ ફુરસદ નહીં મળે. તેથી અવગુણોને ઉપેક્ષાની દ્રષ્ટિએ જોવા એ યોગ્ય છે. બીજાના દોષોને ભૂલી જવા તે મોટાઈની નિશાની છે. અખંડ જ્યોતિ, માર્ચ 1965, પૃષ્ઠ 22, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.